તો બમ્પર સ્ટોકની આજની મારી રજૂઆતમાં અમે સૌથી પહેલાં તમારા માટે લઈને આવીએ છીએ નારાયણા હેલ્થ, જે નારાયણા રુધિયાલય તરીકે પણ કદાચ જાણીતું હતું, એટલે એ તમે સૌથી પહેલાં જુઓ. ચાર્ટ્સ સૌથી પહેલાં હું તમને બતાવી દઉં. સાપ્તાહિક ચાર્ટ્સમાં હું તમારા માટે લઈને આવ્યો છું, જેમાં એક કન્સોલિડેશન તમને જોવા મળશે, જે 4-5 અઠવાડિયાનું એક પરિસ્થિતિ બની ગઈ છે. ધીરે ધીરે સપોર્ટ એરિયા પણ ઉપર આવી ગયા છે. સતત 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા બાદ હવે કન્સોલિડેશનમાંથી બહાર આવી રહ્યો છે. ફરી એકવાર હું તમને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવું તો લાંબા કન્સોલિડેશનમાંથી આ સ્ટોક બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને ડિફેન્સિવ શેર્સની થીમ પણ ફરી એકવાર શરૂ થશે. એટલે આ પરિસ્થિતિમાં પણ તમારે જોવા જવું જોઈએ કે નારાયણા હેલ્થ મહત્વપૂર્ણ જગ્યા છે. સતત 52 સપ્તાહનો ઉચ્ચતમ સ્તરો બનાવ્યા છે. 1706નો હું સ્ટોપ લોસ અહીંયાથી સજેસ્ટ કરું છું તમને, અને સાથે સાથે 1935ના ટાર્ગેટ્સ છે કે જે પણ હું તમને અહીંયાથી સજેસ્ટ કરું છું. તો નારાયણા હેલ્થ આજે મારા તરફથી. યોમિક, તમારા તરફથી કયો સ્ટોક? જી, મારા તરફથી હું ગેબ્રિલ ઇન્ડિયા આજે ફોકસ કરવા માંગીશ. ગેબ્રિલ ઇન્ડિયામાં આજે આપણે બાય કરવાની સલાહ છે. ટાર્ગેટ હું 720 અને આપણને જે સ્ટોપ લોસ જે વાત કરું એ 578નો રાખવા માંગીશ. હવે આજે મેં ખરીદી કરવાની સલાહ આપી. ટાર્ગેટ અને સ્ટોપ લોસ જે મેન્શન કર્યા એની પાછળનું જો કારણ કહું, સૌથી પહેલાં તો જે માર્ચ વીકલી ચાર્ટમાં આપણે આવીશું. વીકલી ચાર્ટમાં નજર કરીએ તો માર્ચ અને એપ્રિલ મહિનામાં નજર કરો તો આપણને જે કન્સોલિડેશન પીરિયડ જોવા મળ્યું હતું, નીચેની તરફ તમે નજર કરશો તો આપણને 520 અને ઉપરની તરફ આપણે નજર કરીશું તો 600 એક લેવલ હતું કે જેની વચ્ચે માર્કેટ થોડું કન્સોલિડેશન કરી રહ્યું હતું. એની ઉપર ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું છે. અગાઉ આપણે જોયું તો 560 હતું કે જ્યાં આપણને સપ્ટેમ્બર મહિનામાં અવરોધ આવ્યો હતો, ત્યાંથી નીચે આવ્યો હતો. અને હવે ફાઇનલી તમે એને બ્રેકઆઉટ આપ્યું, ટ્રેન્ડ લાઇનને પણ બ્રેકઆઉટ આપ્યું છે. એટલે કે ફાઇનલી આપણને બે સાઈડથી કન્ફર્મેશન મળ્યું છે અને એ જ કારણથી મેં આ સ્ટોક પસંદ કર્યો છે. અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ જેમ આપણે વાત કરી કે 720 ટાર્ગેટ અને 578, એટલે કે આ વીકલી ચાર્ટનો આપણને જે લો છે એ આપણે સપોર્ટ તરીકે અહીંથી કામ કરીશું. યસ.